सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिशन्ति यज्ञेन दानेन तपसा अनाशकेन एतमेव विदित्वा मुनिर्भवति एतमेव प्रजा प्रव्राजनो लोकमिच्छन्तः प्रव्रजन्ते। एतमेव विदित्वा मुनिर्भवति। परमात्मा ने जाणीने ज्ञानी पुरुष मुनि बने छे। तो हवे ए वाक्य समझावी रह्या छे। आगळनुं वाक्य समझाव्युं यज्ञेन दानेन तपसा अनाशकेन ब्राह्मणाः विविदिशन्ति। एवं यज्ञस्तथा दानं तपोनिशनमेव च चतुष्टयं भवेत् पुण्यं ब्रह्म विज्ञान कारणम्। तो यज्ञेन दानेन तपसा અને અશનેન એવું કરવામાં આવ્યું। તો અશનને જુદા પ્રકાર અનશન ભૂખ્યા રહેવું એને જુદા પ્રકારનું તપ ગણવામાં આવ્યું। એમ કરીને ચાર કહેવામાં આવ્યા ચતુષ્ટયમ। વેદાનુવચન અર્થાત વેદ પઠન એ પણ અંદર આવવું જોઈએ। પણ ચાલો વેદાનુવચન એટલે વેદની આજ્ઞાથી વેદના વચનથી વેદના વાક્યથી આ પ્રકારે બ્રાહ્મણો વિવિધિશંતિ એમ કહેવાય। एवं आ प्रकार यज्ञ तथा दानम तपः अनशनम एव च। आ प्रकार यज्ञ दान तपः अनशनम उपवास चतुष्टयम पुण्यम भवे। आगे कहेवामां आव्युं कि पुण्य कर्म ने कारणे आ ज्ञान की इच्छा जन्मे छे। तो केवुं पुण्य कर्म करवुं जोईए ए ज उपनिषदे कह्युं कि यज्ञ दान तपः अने अनशनम आ प्रकार तपस्या करो पुण्य कर्म करो। अने पुण्य कर्म कहेवामां आव्युं। ए पण निष्काम भावे करवामां आवे तो ब्रह्म विज्ञान कारणम। आ कर्म छे एवा प्रकारनुं पुण्य जन्मावे छे जे ब्रह्म विज्ञाननुं कारण छे। निष्काम भावे करवामां आवे समजी लेवानुं। तो ब्रह्म विज्ञान कारणम ब्रह्म विज्ञान कारण से जाते ब्रह्मण्य विज्ञाने दृष्टादुष्ट सहायतः। अब पुण्य ने बे प्रकार कहेवामां आव्युं दृष्ट अदृष्ट। तो दृष्ट अदृष्ट सहायतः अदृष्टात् यज्ञादीन सुकृतरूपात्। देखो भी अदृष्ट सहायतः अदृष्टनी सहायती आ प्रकारना चतुर्विध
પુણ્ય કર્મ કરવાથી જે કર્મફળ જન્મે અદૃષ્ટ કહેવામાં આવે છે, એનાથી દૃષ્ટ લાભ યાગાદિજન્ય સુકૃતરૂપાત. આમ યજ્ઞ દાન વગેરે સત્કર્મ છે, નિષ્કામ હવે કરવામાં આવ્યા, એનું જેનું સુકૃત છે, પુણ્ય છે. દુષ્ટમ જાયતે, એવું પુણ્ય આપણા ભાગ્યમાં છે, ખાતામાં છે, એ માટેનું ચિહ્ન કયું તો કે દુષ્ટમ જાયતે ગુરુશાસ્ત્ર અધિકારી શરીરાદિ લાભરૂપમ દુષ્ટમ જાયતે. એક તો અધિકારી શરીર પ્રાપ્ત થાય, ગુરુ પ્રાપ્ત થાય, શાસ્ત્ર પ્રાપ્ત થાય. આ બતાવે છે કે પૂર્વમાં આવા અનેક પુણ્ય કર્મ આપણે કર્યા છે. ઈચ્છા વિશેષ સૌંદર્યાત સ્વયમેવ પ્રજાયતે. આ લાભ અને કારણે પછી બ્રહ્મ વિજ્ઞાન કારણ આત્મજ્ઞાન જન્મે, પરોક્ષ જ્ઞાન જન્મે. એને કારણે વિશેષ સૌંદર્યાત પરોક્ષ જ્ઞાનથી વિષયનું પરમાત્માના સૌંદર્યનું જ્ઞાન થાય. સ્વયમેવ ઈચ્છા પ્રજાયતે, તેથી ઈચ્છા સ્વયં જન્મે. ઈચ્છાત ચિત્તસ્ય આત્મ એકાગ્રત્વમ અદૃષ્ટાત જાયતે દુષ્ટમ દુષ્ટાત જ્ઞાનમ પ્રજાયતે જ્ઞાન પરોક્ષ જ્ઞાનમ ઈચ્છા જ્ઞાનાદ ભવેત. ભગવાનના સૌંદર્યના જ્ઞાન ઈચ્છા જન્મે. ઈચ્છા ચિત્તમ ન બહિર્વ્રજેત, ઈચ્છાને કારણે ચિત્ત પછી ચલાયમાન ન થાય. ઈચ્છાને વિષયમાં ચિત્તને ચોંટી રહેવાનું સ્વયં ગમે. ચિત્તસ્ય આત્મ એકાગ્રત્વમ જાયતે. યદા ચિત્તમ બહિર્નેતિ સ્વાત્મનો દૈવયોગતઃ. આ પ્રકારે દૈવયોગતઃ, દૈવ કહો, અદૃષ્ટ કહો, ઈશ્વર કૃપા કહો, પૂર્વ કરુણ પુણ્ય કહો. ચિત્તમ બહિર્નયતિ, ચિત્ત અંતર્મુખ બને છે, આત્મ કેન્દ્રિત બને છે. તથા તસ્મિન વિજ્ઞાનમ દૃઢમ અસ્ય પ્રજાયતે. તો પછી મહાવાક્યના ઉપદેશથી દૃઢમ અસંભાવના, સંશય ભાવના, વિપરીત ભાવના જે બધા અવરોધો છે એ રહિતનું દૃઢ બ્રહ્મજ્ઞાન જન્મે છે. બ્રહ્મજ્ઞાનમાં દૃઢતા પ્રાપ્ત થાય છે. તતો મુનિર્ભવેત એષ આત્મજ્ઞો બ્રહ્મણો યતઃ. આમ બ્રહ્મને આત્મરૂપે જાણનાર આ જ્ઞાની હવે મુનિ બને છે. આત્માનમ વિજ્ઞાય મુનિર્ભવતી નાન્યથા. મુનિ અહીંયા સંન્યાસી કરવામાં આવ્યો અથવા જીવન મુક્ત કરવામાં આવ્યો. મુનિ જીવન મુક્તિ ફલક જ્ઞાનશીલતાશાલી ભવતી. આમ મુનિ એટલે મનશીલવાન, ઇન પ્રત્યે લાગ્યો ને. તો અહીં કહ્યું જીવન મુક્તિ ફલક જ્ઞાનશીલતાવાન. કયું મનન કરે છે? જ્ઞાન રૂપી. કયું જ્ઞાન છે? જીવન મુક્તિ ફળ પ્રદાન કરનારું જ્ઞાન છે. એ જ્ઞાન જેને સહજ થઈ ગયું છે એવો મુનિ બને છે, જીવન મુક્ત બને છે. यदा यज्ञादि पुण्य इच्छा भवति देहिना आत्मनिर्भर रूपेस्मिन् स्वयं ज्योति सुखाद्वये. यदा यज्ञादि आत्मनि ब्रह्म रूपे दृढ़ा ज्ञानेच्छा जायते. એટલે આ રીતે આખું વાક્ય સમજાવ્યું. બ્રાહ્મણઃ વિવિધિસંતિ યજ્ઞેન દાનેન તપસા અનાશકે એની સમય આપી 1646 શ્લોકમાં. યદા યજ્ઞાદિ પુણ્યૈ, એ વાક્યનો શું થાય? યજ્ઞ દાન તપસ અનશનથી. યજ્ઞાદિ યજ્ઞ આદિ છે. પુણ્યૈ નિષ્કામ હવે કરવામાં આવે તો જે પ્રકારનું પુણ્ય જન્મે છે
દેહિનઃ ઈચ્છા ભવતી. એ વાક્યનો આ પ્રકારનો અર્થ થાય કે દેહી એટલે મનુષ્ય છે એને ઈચ્છા જન્મે છે. આત્મની બ્રહ્મરૂપેસ્મિન સ્વયં જ્યોતિ સુખાદ્વય. બ્રહ્મરૂપે આત્માની ઈચ્છા કેવી ઈચ્છા જન્મે છે? આત્માને બ્રહ્મરૂપે જાણવાની ઈચ્છા જન્મે છે. આમ આત્માનું સૌંદર્ય એટલે બ્રહ્મરૂપતા. બ્રહ્મ તો પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે. આત્મા જેમ જેમ પુણ્યના પરિણામે જેમ જેમ અંતઃકરણ શુદ્ધ થતું જાય તેમ તેમ આત્મા પોતાનું સૌંદર્ય પ્રગટ કરતો જાય. અને આ રીતે જેમ જેમ આત્મા બ્રહ્મરૂપતા અને આનંદ રૂપતાને પ્રગટ કરતો જાય તેમ તેમ વધુ વધુ પ્રેમ જન્મતો જાય. અને તેથી એ બનવાની ઈચ્છા જન્મતી જાય. તથા આત્માનું વિજ્ઞાય એવ એટલે કહ્યું કે વિજ્ઞાય મુનિર્ભવ. આત્માને વિજ્ઞાય મુનિર્ભવતી. આ પ્રકારે પછી આત્માને જાણીને જ આ સાધક મુનિ બને છે. અન્યથા જીવન મુક્તિ લક્ષણો ભવતી. મુનિ અર્થ કરવામાં આવે મુનિ બને છે, જીવન મુક્ત બને છે. અન્યથા બીજી રીતે નહીં. ટૂંકમાં કર્મફળ પ્રાપ્ત કરે નહીં. ઇતર કર્મફલમ પ્રાપ્ય ન ભવતી. જો પુણ્ય કર્મ કર્યું હોય અને કર્મ ફળ આપણને પ્રાપ્ત થાય તો આપણને એને કારણે સુખ પ્રાપ્ત થાય. આ ઈચ્છા પ્રાપ્ત ન થાય. પુણ્યની ના પ્રયોજન વગર સત્કર્મ કર્યા હોય તો જે પ્રકારનું પુણ્ય પ્રાપ્ત થાય એનાથી આવી ઈચ્છા જન્મે. તો આ પ્રકારે સમજાવ્યું. આગળ કહે છે એ તમે વિદિત્વા મુનિર્ભવતી. આજે વાક્ય કહેવામાં આવ્યું 594 પાન પર પાદનોધમાં. એ મુનિ જીવન મુક્ત આ આત્માને બ્રહ્મરૂપે જાણીને જીવન મુક્ત બને છે. પછીનું વાક્ય છે એ તમેવ પ્રવ્રાજનો લોકમિચ્છંત પ્રવ્રજંતી. એ તમેવ વિદિત્વા આ આત્માને જાણીને. એ તમેવ લોકમિચ્છંત એની પહેલા આ જ લોકની આત્મલોકની ઈચ્છા કરનારા પ્રવ્રાજન એ પ્રવ્રાજ બને છે. પ્રવ્રજંતી સંન્યાસી બનીને સંન્યાસી બને છે. પ્રવ્રજન ટૂંકમાં પરિવ્રાજક બને છે. આ કોના માટે કહેવામાં આવ્યું? આ જિજ્ઞાસુ માટે કહેવામાં આવ્યું. પેલો મુનિ છે જીવન મુક્ત. તો જીવન મુક્ત તો મુખ્ય અર્થમાં મુનિ છે, વિદ્વત સંન્યાસી છે. એટલે એ કોઈ વિધિથી થયેલો નથી. એ સંન્યાસ સહજ સંન્યાસ છે, આપોઆપ થનારો સંન્યાસ છે. એમાં કોઈ વિધાન નથી. એમાં કોઈ પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી. કોઈ બાહ્ય પ્રક્રિયાથી પસાર થવાની જરૂર નથી. ટૂંકમાં બહારને કોઈ સંન્યાસની પ્રક્રિયાને કારણે મુનિ બને છે એવું નથી. મુનિ બને છે પછી બહાર કેવા પ્રકારનું જીવન સ્વીકારવું એનું પ્રારબ્ધ નક્કી કરે. એ નક્કી ના કરતા હોય. કોઈ જનક રાજાની જેમ બહુ પ્રવૃત્ત પણ હોય. યાજ્ઞવલ્ક્યને મુનિ પ્રવૃત્ત તો એ પરિવ્રાજક બની જાય. એની પહેલાં જે છે એ જિજ્ઞાસુ માટે પણ શાસ્ત્ર સંન્યાસનું વિધાન કરે છે. એ શંકરાચાર્ય મહારાજ માટે બહુ મહત્વનો છે. કારણ કે એમનો એવો આગ્રહ છે કે સંન્યાસીને જ આ જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે આકારથી પણ સંન્યાસ છે. મનથી તો સંન્યાસી ખરો છે, પણ સંન્યાસ માટેનું કોઈ વિધાન શાસ્ત્રમાં એવું સ્પષ્ટ મળતું નથી. આવા કોઈ વાક્ય હોય
पुत्रैषणायाः लोकैषणायास्य वित्तैषणायास्य व्युत्थाय अथ भिक्षाचर्यं चरति वाक्यने સંન્યાસના રૂપમાં અર્થગ્રહણ કરવામાં આવે છે કે આ માત્ર કોઈ અર્થવાદ નથી, આ તો શું છે, આ વાસ્તવમાં વિધાન છે, વિધિ છે. ભિક્ષાચર્યમ ચરંતી તો ભિક્ષાચર્યમ ચરેયુઃ એવું સમજવાનું. એટલે ખરેખર કોઈ વિધિ માટેનું એવું વ્યાકરણ ત્યાં નથી, છતાં પણ આપણે એ જે ક્રિયાપદ છે કે માત્ર વર્ણન કરનારું છે. ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષાનું આચરણ કરે છે, એ તો અર્થવાદ કહેવાય, ભૂતાર્થવાદ કહેવાય. વિધિલિંગ કે આશીર લિંગ નથી, લિંગ એટલા માટે ચરેયુઃ કહેવું પડે. ખૂબ લાંબી ચર્ચા કરવામાં આવે ત્યાં આગળ કરશે, હવે પછી આમાં આવશે. થયું. પણ હવે આ વાક્ય જે છે એ પણ વિધિ વાક્ય છે એવું શંકરાચાર્ય મહારાજ કહે છે. પ્રવ્રજની પ્રવ્રજેયુઃ એનો અર્થ એવો કરવાનો. પ્રવ્રાજ એતમેવ લોકમિચ્છંતઃ, આ પ્રકારના લોકની ઈચ્છા કરનારા, આત્મલોકની ઈચ્છા કરનારાએ પરિવ્રાજક બનવું જોઈએ, સંન્યાસી બનવું જોઈએ. શાને માટે? શ્રવણ વગેરે માટે. ટૂંકમાં એ કહેશે અહીંયા આ ગ્રંથકાર પણ કે વાસ્તવમાં પોતાની ઈચ્છા જન્મી એને ન્યાય આપવા માટે અમુક પ્રકારનું જીવન આવશ્યક છે, તો અમુક પ્રકારનું જીવન અનુકૂળ છે, એ માટે આ સંન્યાસનું વિધાન છે. એટલે 595 પાન પર ટીકાકાર છે ઉક્તવિધ મુનિત્વ કામનયા, આ પ્રકારનું મુનિત્વ મુનિપણું ઉક્તવિધ, આગળ કહેવામાં તો એવું મુનિપણ જીવન મુક્તિ, જીવન મુક્તિ લક્ષણ મુનિપણું, ગમે તો મુનિપણો નહીં, મુનિત્વ કામનયા અથવા તો જીવન મુક્તિની કામનાથી વિવિધિષા સંન્યાસ વિધાયકસ્ય, જે વિવિધિશંતી ઈચ્છા જન્મે છે એ વાસ્તવમાં આ પ્રકારના મુનિ બનવાની ઈચ્છા જન્મે છે. મુનિત્વ કામનયા, આ પ્રકારના મુનિ અર્થાત જીવનમુક્ત બનવાની ઈચ્છા જન્મે છે. વિવિધિષા સંન્યાસ વિધાયકસ્ય, એ પ્રકારની ઈચ્છા જન્મે તો વિવિધિષા સંન્યાસ, આ બીજા પેલો વિદ્વત સંન્યાસ છે, આ વિવિધિષા સંન્યાસ છે. વિવિધિષા વેદુતમ ઈચ્છા, જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી લેવાયેલો સંન્યાસ. વિધાયકસ્ય, એ પ્રકારના સંન્યાસનું આ વાક્ય વિધાન કરે છે, આદેશ કરે છે. એતમેવ પ્રવ્રાજન લોકમિચ્છંતઃ પ્રવ્રજંતી, આ વાક્ય છે એ વાસ્તવમાં વિવિધિષા સંન્યાસનું વિધાન કરે છે, એવું અર્થગ્રંથ ભાષ્યકારે કર્યું છે, એટલે આ ગ્રંથકાર પણ કરે છે. પ્રવ્રજંતી ઇત્યંત વાક્યસ્ય, એ 595 પાન પર પહેલી નોંધમાં જે કહ્યું વાક્ય પ્રવ્રજંતીથી જેનો અંત આવે છે એવું વાક્યનો અર્થમાં, એ વાક્યનો એતમેવ પ્રવ્રાજનો લોકમિચ્છંતઃ પ્રવ્રજંતી, એ વાક્યનો અર્થ ઈચ્છાવંતથી માંડીને 12 શ્લોકમાં કહે છે. તો કહે છે ઈચ્છાવંત 1647 શ્લોકમાં, ઈચ્છાવંતો મહાત્માનઃ એતમેવાત્મરૂપિણં સંન્યાસિભિઃ સદા દૃશ્યં
अवांग मनस गोचरम इच्छन्त सर्वकर्माणि संन्यस्यन्ति महाधियः। इच्छावन्तः कयो रूप છે આ કયો શબ્દ છે? એ તો ખરું પ્રાતિપાદિક ઈચ્છાવાન તો પ્રથમાંત છે. પ્રાતિપાદિક ઈચ્છાવત કયો પ્રત્યય લાગ્યો છે? ઈચ્છા શબ્દને કયો પ્રત્યય લાગ્યો? મતુ પ્રત્યય લાગ્યો. મત કે વત? तो कैसी टीका का इच्छा इति अतिशयार्थे मतुप. इच्छावत शब्द से इच्छावान इच्छावंत इच्छावंत प्रथमांत बहुवचन. तो प्रातिपादिक कयो छे? इच्छावत. वत कहो मत कहो मतुप प्रत्यय से अतिशयार्थे मतुप मतुप એટલે આમ તો ઈચ્છા ધરાવનારને ઈચ્છાવાન કહેવાય, પણ આ મતો પ્રત્યે લાગે એટલે માત્ર ધરાવનાર નહીં, અતિશયાર્થે મતો ટૂંકમાં અતિશય રૂપમાં ઈચ્છા ધરાવનારને ઈચ્છાવાન કહેવાય. એટલે અતિશય તીવ્ર ઈચ્છા ધરાવનાર અને ઈચ્છાવાન ઈચ્છાવંત તીવ્ર ઈચ્છા ધરાવનાર. તથા ચ उत्कृष्ट इच्छाशालिनः. इच्छावन्तः उत्कृष्ट इच्छाशालिनः. एमां उत्कृष्ट इच्छाशालिन साथी जाए. उत्कृष्ट इच्छा नहीं, इच्छाशालिनः इच्छा धरावनार. इच्छा होवी ए जेनो स्वभाव छे. शाली शालीन इच्छा ए आपणे धरावी शकीए नहीं. इच्छा ए तो जन्मवू पड़े. એટલે ઈચ્છા ધરાવવાનો મારો સ્વભાવ થઈ ગયો હોય એવી ઉત્કૃષ્ટ બન્યો હોય. ઉત્કૃષ્ટ ઈચ્છા અથવા ઉત્કૃષ્ટની ઈચ્છા એટલે આવી ઉત્કૃષ્ટ ઈચ્છા કે ઉત્કૃષ્ટની ઈચ્છા પરમાત્મા ઈચ્છા ક્યારે હોય? ભોગ કાર્પણ્ય રહિત હોય ત્યાવત. આમ ભોગની ઈચ્છા અને બ્રહ્મની ઈચ્છા કે જ્ઞાનની ઈચ્છા એટલે ગમે તેવી ઈચ્છા નથી, ઉત્કૃષ્ટ ઈચ્છા છે. બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા છે. અંતેથી બ્રહ્મ જ્ઞાનની ઈચ્છા અને ભોગની ઈચ્છા સાથે સંભવી શકે નહીં. વૈરાગ્ય ભોગ કાર્પણને કૃપણતાથી રહિત છે. એટલે ભોગની ઈચ્છા ધરાવનારા કૃપણ છે, કારણ કે આ જીવનને વેડફી રહ્યા છે. કૃપણનો અર્થ એ છે કે જે પોતાની પાસે ધન છે એનો સદુપયોગ થતો નથી, ક્યાં તો ઉપયોગ જ થતો નથી, કે પછી વેડફાઈ જાય છે. તો કૃપણ ઉપયોગ ના કરે. તે પ્રકારે જે પ્રકારનું ધન પ્રદાન કરવામાં આવ્યો મનુષ્ય એનો ઉપયોગ ના કરે કે એનો દુરુપયોગ કરે એને કૃપણ કહેવામાં આવ્યો. આમ ભોગમાં જીવન પસાર કરવું એ ખરેખર કૃપણતા છે, અર્થાત જીવનને વેડફવું વેડફવું. એ કહે છે આત્મહનો જનાહા અને આત્મઘાતી લોકો કહેવામાં આવ્યા. તો આ પ્રકારની કૃપણતાથી રહિત. આમ તો જીવનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યા વગર વિદાય લેવી એ વિદાય લેનારને કૃપણ કહેવામાં આવ્યો. પણ જીવનમાં આત્મજ્ઞાન કેમ પ્રાપ્ત ન થયું? કારણ કે આ ભોગની ઈચ્છારૂપી કૃપણતા હતી માટે. એતેન પ્રવ્રજનશીલવાચકસ્ય પ્રવ્રાજપદસ્ય અર્થः સૂચિતः. એતમેવ પ્રવ્રાજનઃ એ પણ ઇન પ્રત્યય લાગ્યો. એ પણ તાત્સલ્ય એના સ્વભાવનો અર્થ લાગ્યો. તો ટીકાકાર કહે છે આ પ્રવ્રાજન એ શું છે? બહુવચન છે. કયા શબ્દનો? પ્રવ્રાજન શબ્દનો. એમાં પ્રવ્રજન ઇન પ્રત્યય લાગ્યો. એટલે પ્રવ્રજ હોવું જેનો સ્વભાવ થઈ ગયો. એટલે કે પ્રવ્રજન
शीलवाचकस्य तो प्रव्रजनशीलता એટલે પ્રવ્રજન કરવું, ચાલી નીકળવું, એટલે કે સંન્યાસનો સ્વભાવ જેનો થઈ ગયો છે. એ પ્રવ્રાજીપદસ્ય પ્રવ્રાજીન શબ્દમાં ઇન પ્રત્યય લાગ્યો એટલે શીલતા એટલે પ્રવ્રજન જેનો સ્વભાવ થઈ ગયો છે. એ શબ્દથી એ પ્રકાર કહેવામાં આવ્યો. પ્રવ્રજનશીલ વાચકસ્ય પ્રવ્રજન સ્વભાવ થયો છે એવી વ્યક્તિનો વાચક છે. પ્રવ્રાજી પદસ્ય અર્થ સૂચિત તો પ્રવ્રાજીન પ્રવ્રાજી કોને કહેવાય? ઈચ્છાવંતને. એટલે ત્યાં શાસ્ત્રમાં પ્રવ્રાજીન કહ્યું, એના માટે ગ્રંથકાર ઈચ્છાવંત. આ મતુ પ્રત્યયથી પ્રકૃષ્ટ ઈચ્છાનું પ્રકૃષ્ટતા બતાવે, પ્રકર્ષ બતાવે, ઉત્કૃષ્ટતા બતાવે. ઉત્કૃષ્ટ ઈચ્છાશાળીન પ્રવ્રાજીન એવો અર્થ કરવામાં આવ્યો. ઈચ્છાવંતો મહાત્માન. હવે ઈચ્છા ધરાવનારને જ મહાત્મા કહેવામાં આવ્યા. પછી ઈચ્છા પૂરી થાય તો કેવાય મહાત્મા બને, પણ ઈચ્છા ધરાવનારને જ મહાત્મા કહેવામાં આવ્યા. એ તમેવ આત્મરૂપિણમ સંન્યાસેવી સદા દૃશ્યમ અવાંગ મનસગોચરમ ઈચ્છંત. ઈચ્છંત ઈચ્છા ધરાવનારા. શેની ઈચ્છા ધરાવનારા? જેની ઈચ્છા હોય કઈ વિભક્તિમાં આવે? દ્વિતીય વિભક્તિમાં આવે. કયા કયા શબ્દ અહીંયા છે? દ્વિતીય વિભક્તિ કયા કયા શબ્દ છે? હેતમ, પછી હા આત્મરૂપિણમ શું છે? પછી દૃશ્યમ, પછી એ દૃશ્યમ, પછી શું? વાંગ મનસ ગોચરમ, અવાંગ મનસ ગોચરમ. આટલા શબ્દો કઈ વિભક્તિમાં છે? ઈચ્છાનો વિષય છે, દ્વિતીય વિષય. ઈચ્છંદ આ વસ્તુની ઈચ્છા કરનારા, આ વસ્તુની ઈચ્છા જેમનામાં ઉત્પન્ન થઈ છે. એ તમેવ, તો કે એ તમેવ લોકમિચ્છંત એવું શાસ્ત્રમાં કહેવામાં આવ્યું. એતમ એટલે શું? એ આત્મરૂપિણમ લોકમ. આ આત્મરૂપી આત્મા જેનું રૂપ છે, સ્વરૂપ છે એવો લોક. આત્મરૂપ આગળ ચર્ચાઓ આવી ગઈ. આત્મલોક અને અનાત્મલોક. આમ ભૂહુ ભુવ સુવ એ પણ લોક છે, અનાત્મલોક છે. એના માટે કર્મણા પ્રજા ધને એવા સાધનો કયા. સાધન અમારે શું કરવું છે? કેમ પ્રજા કરીશ્યામાં એ શામના અયમાત્મા, જેને આત્મલોક પ્રાપ્ત કર્યો અને પ્રજાની સાથે, એટલે પ્રજા કર્મ શું સંબંધ છે? તો હવે મહાત્માઓ એ તમે આત્મરૂપેણમ લોકમિચ્છંત. આત્મા જેનું સ્વરૂપ છે એવા લોકની ઈચ્છા કરનારા, એટલે આત્માની ઈચ્છા કરનારા. આત્મા ઈચ્છા કેવી છે? એ પ્રાપ્તની ઈચ્છા છે. અનાત્મલોક છે ભૂહુ ભુવ સુવ, કઈ ઈચ્છા છે? અપ્રાપ્તની પ્રાપ્તની ઈચ્છા છે. એમાંથી જ્યારે એવો પ્રકારનો વિવેક અને વૈરાગ્ય જન્મ્યો કે આત્મલોક જે નિત્ય પ્રાપ્ત છે એની ઈચ્છા, ઈચ્છા જાણવાથી પૂરી થાય. જે નિત્ય પ્રાપ્ત છે એની પ્રાપ્તિની ઈચ્છા તો જ્ઞાનથી પૂરી થાય. અપ્રાપ્ત છે એની ઈચ્છા કર્મથી પૂરી થાય. જ્યાં સુધી અનાત્મ લોકની ઈચ્છા, ત્યાં સુધી કર્મને છોડાય નહીં. માત્ર એ બધી ઈચ્છાઓ આ ઈચ્છામાં પરિણમે. આત્મરૂપણમ લોકમિચ્છંત, આત્મરૂપી લોકની ઈચ્છા કરનારા. વળી કેવું છે? સંજ્ઞા, એનું પછી વિશેષણ કહ્યું, સંન્યાસેવી સદા દૃશ્યમ આત્મલોકમ.
એ જાણે છે કે પેલા મુનિ છે ને, જે સંન્યાસ મુખ્ય અર્થમાં સંન્યાસ વિદ્વત સંન્યાસી છે. સદા દૃશ્યમ, આ વિદ્વત સંન્યાસી કહો, મુનિ કહો, એના સદા દર્શન કરતા હોય છે. સદા વસ્તુ ક્યારે હોય? જ્યારે આમાં કોઈ પ્રકારનો પ્રયત્ન ના હોય તો જ વસ્તુ સદા હોય. પ્રયત્ન હોય તો સદા ના હોય. કંઈ પ્રયત્ન સદા ના થાય. સુષુપ્તિમાં તો ન થાય. અને બીજું પ્રયત્ન બીજું કંઈ કરતો ન થાય પ્રયત્ન. આ સદા દર્શન ક્યારે થાય? આત્મા સ્વયં પ્રકાશ છે, મારે દર્શનનો પ્રયત્ન નથી, એ સ્વયં પ્રગટ થઈ રહ્યો છે. એ સભાનતામાં સહજ, એ સ્વયં પ્રકાશ આત્માની સભાનતા સહજ થઈ ગઈ. અસંભાવના, સંશય ભાવના, વિપરીત દોષ અવરોધ દૂર થઈ ગયા. તો સદા દૃશ્ય આ પ્રકારે જ્ઞાનિષ્ઠ મહાત્માઓ છે, એને માટે જે સદા દર્શનનો વિષય છે એવો આત્મલોક. કેવું છે એનું દર્શન? કયા પ્રકારનું છે? અવાંગ મનસ ગોચરમ. એટલા માટે સંન્યાસી ભાઈ અર્થાત દૃશ્ય અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી ભાઈ સૂક્ષ્મદર્શિતા ધરાવે છે, અંતઃકરણ શુદ્ધિ ધરાવે છે, એકાગ્રતા ધરાવે છે, અને જે આ પ્રકારની ઈચ્છા ધરાવે છે. તો આ પ્રકારે જ્ઞાનનિષ્ઠ સંન્યાસીઓ અવાંગ મનસ આત્મ સ્વરૂપની વર્ણન કરવામાં આવ્યું. જ્યારે અવાંગ મનસ ગોચરમ કહેવામાં આવ્યું, જે વાણી કે મને ગોચર વિષય, જે ગાય ચરતી હોય ને તેમ વાણીરૂપી ગાય કે ઇન્દ્રિયરૂપી ગાય ચરે ગોચર કહેવામાં આવે. ઇન્દ્રિયરૂપી મનરૂપી ગાયનું ગોચર વિષય નથી. અવાંગ મનસ ગોચરમ, એ વાણીનો કે મનનો વિષય નથી, અને છતાં પણ દર્શન થાય છે. હવે આપણે દર્શન, જે વાણી મનનો વિષયનો દર્શનનો વિષય મુખ્ય અર્થમાં બની શકે, જે મનને વાણીનો વિષય હોય. તો આ દર્શન કોઈ કશા સાધનથી થતું નથી, વાણી મનથી નહીં. એ સ્વયં પ્રકાશ છે. અર્થાત આત્મદર્શન કહો, સભાનતા કહો, જેનું સદા દૃશ્યમ. કારણ આત્મ સ્વરૂપ છે, માટે આ મહાપુરુષો સદા જેનું દર્શન કરી રહ્યા છે, જેમાં નિષ્ઠા છે. એતાદૃશાઃ મહાત્માના એતમેવ આત્મરૂપમ રૂપમ લોકમિચ્છन्तઃ સંતઃ. આ પ્રકારના આત્મરૂપ લોકની ઈચ્છા કરનારા, અથવા ઈચ્છन्तઃ સંતઃ, આ પ્રકારની ઈચ્છા ધરાવનારા, હવે ઈચ્છાવાન બનવાને કારણે, ઈચ્છन्तઃ એટલે ઈચ્છાવાન, ઈચ્છાવંત સંત, ઈચ્છાવંત સંત કહેવું જોઈએ. એટલે કે આ પ્રકારની લોકની ઈચ્છા ધરાવનારા બનીને સર્વકર્માણી સંન્યસ્યંતિ. ઈચ્છંત કહ્યું, ઈચ્છંત સર્વકર્માણી સંન્યસ્યંતિ મહાધ્ય. આ પ્રકારની ઈચ્છા ધરાવનારા મહાધ્ય, મહાબુદ્ધિશાળી વિવેકી લોકો સર્વકર્માણી સંન્યસ્યંતિ, બધા કર્મનો ત્યાગ કરે છે. સમજાવે છે શા માટે? ભાષ્યકાર શા માટે કર્મના ત્યાગ માટે આટલો આગ્રહ રાખે છે એનું કારણ સમજાવશે. કોઈ જરૂર નથી. માત્ર આ કયા પ્રકારની સાધના છે? આ જ્ઞાનની સાધના બીજી સાધનાઓ કરતાં ભિન્ન હોવાને કારણે કર્મ એ સાધનામાં અવરોધરૂપ છે. એટલા માટે એટલે કહે છે ટીકાકાર, કર્મણ ત્યાજ્યત્વ હેતુ. આ કર્મણ ત્યાજ્યત્વે કર્મ ત્યાગ યોગ્ય છે. કર્મણ ત્યાજ્યત્વે એટલે કર્મ ત્યાજ્યમ, ત્યાજ્યમ એટલે ત્યાગ યોગ્યમ. કર્મ કહું જોઈએ ત્યાગને યોગ્ય છે, અથવા ત્યાગ થવો જોઈએ ત્યાજ્યત્વે. કેમ ભાઈ? એનો વિચાર શું ગુનો કર્યો?
કર્મ એ શું ગુનો વસ્તુ છોડવાની ક્યારે હોય? જે વસ્તુ આપણને દુઃખ અવરોધરૂપ હોય. આપણે જ્યાં પહોંચવાનું છે, આપણું જે ગંતવ્ય સ્થાન છે, એ ગંતવ્ય સ્થાનની યાત્રામાં જે કશું અવરોધરૂપ છોડવાનું હોય ને, સ્વાભાવિક ક્યાંય છોડવાનું હોય. આપણા મનમાં સ્પષ્ટતા છે કે મારું ગંતવ્ય સ્થાન કયું છે. એ ભૂલી જઈએ તો પછી બધું ગડબડ થઈ જાય. હંમેશા ગંતવ્ય સ્થાનની સભાનતા રાખવી જોઈએ, ધ્યેયની સભાનતા રાખવી જોઈએ. તો જ પછી આ વસ્તુ અવરોધરૂપ છે એ આપણે સ્પષ્ટ થાય તો પછી છૂટે, નહીં તો ના છૂટે. આપણે અનેક વસ્તુઓ પકડી રાખીએ છીએ, આગ્રહો પકડી રાખીએ છીએ, ઈચ્છાઓ પકડી રાખીએ છીએ, અનેક વસ્તુ પકડી રાખીએ છીએ. કેમ? કારણ કે એને આપણે સહાયક માનીએ છીએ, તો જ પકડી રાખીએ. સહાયક કહો, સલામતી આપ, કશું પણ આપનારા. એટલે એને વિવેક કહેવાય કે જેને બધા સહાયક માનવામાં આવે છે, એ કેવા અવરોધક છે એ સમજ, એનું નામ વિવેક. વસ્તુ ત્યારે જ છૂટે જ્યારે આપણે એને આપણા ધ્યેયનું અવરોધક માનીએ. ધ્યેયમાં અવરોધ રૂપ છે, વિઘ્ન રૂપ છે, અર્થાત મારું દુશ્મન છે. એટલે મને શું જોઈએ છે એની સ્પષ્ટતા હોય તો ખબર પડે કઈ વસ્તુ મારી દુશ્મન છે. એટલે પોતાના સંસ્કારને કારણે કશું ઈચ્છાએ રહ્યું ખરું, થઈ ગયું ખરું. પછી જ્યારે આપણું મન શાંત પડે અને પછી એના પર વિચાર કરી તો ખબર પડે કે આ તો ભાઈ જૂની ટેવથી થઈ ગયું, આનું મારે સમર્થન ના આપવું જોઈએ. આ પ્રકારે આપણા વિચારો, વર્તનનું સતત આપણે નિરીક્ષણ કરતા રહીએ તો કેવી જૂની ટેવો આપણું સંચાલન કરતી હોય છે અને આપણે પછાડતી હોય છે. વળી પાછા આપણે તમ્મર ખાઈને ઊભા થઈએ અને એને છોડવાની ઈચ્છા વધારે પ્રબળ બને. વસ્તુ ત્યારે જ છૂટે જ્યારે લાગે કે આ તો મારાથી રખાય જ નહીં, ભાઈ આ સાપ છે, સંઘરાય નહીં. સંઘરેલું કામમાં લાગે તો આપણે પકડી રાખીએ, પણ સંઘરેલી વસ્તુ સાપ છે, મરેલો સાપ નહીં, જીવતો ડંખ મારનારો છે. એ જેમ જેમ સમજાય એમના વિવેક. જે વસ્તુને સહાયભૂત માનવામાં આવે છે, સલામતીનું સાધન માનવામાં આવે છે, એ વાસ્તવમાં બધા મારા દુશ્મન છે, મારું મહાન નુકસાન કરનારા છે. એ જેમ સમજાય તેમ છૂટે, નહીં તો ના છૂટે. ચાલો, એટલે ટૂંકમાં કર્મ ત્યાજ્યત્વે. કર્મ ત્યાંનો ત્યાગ ક્યારે? કર્મનું કારણ ઈચ્છાનો ત્યાગ થાય ત્યારે. અને કેવી રીતે કર્મ મને બંધનરૂપ છે, માર્ગમાં અવરોધરૂપ છે, જેમ જેમ નક્કી થાય, ચાલો કર્મ અવરોધરૂપ છે, નક્કી થાય. હેતુ શું હેતુ છે આ કર્મના વિષયમાં? વિક્ષેપ રૂપમ દર્શયન. કોઈ કર્મ વિક્ષેપ રૂપ છે. શેમાં વિક્ષેપ રૂપ છે? શ્રવણ મન, ટૂંકમાં જે વિવિધિશા સંતોષવા માટે જે કરવા માંગે છે, શ્રવણ મનન નિધિધ્યાસન, બધો વ્યવહાર એમાં અવરોધરૂપ છે. કર્મ એટલે વ્યવહાર. ટૂંકમાં હેતુ વિક્ષેપ રૂપત્વમ દર્શયન. બધું કર્મ છે, બધો વ્યવહાર છે, એમાં જ્ઞાન સાધનમાં વિક્ષેપ રૂપ છે એ બતાવે છે કે કેમ એ ત્યાગ કરવા યોગ્ય છે. ત્યાજ્યત્વે, ત્યાજ્યમ એટલે ત્યાગ કરવા યોગ્ય. એનો હેતુ શું છે? તો કે વિક્ષેપ રૂપત્વમ, એ વિક્ષેપ રૂપ છે એટલા માટે. દર્શયન એ ગ્રંથકાર, હવે એમનું કામ છે. શાસ્ત્ર બધામાં કહ્યું, પણ કેમ કહ્યું? કર્મ છોડવાનું કેમ કહો છો? ઘણી દલીલો થાય છે. બ્રહ્મસૂત્રોમાં લાંબી ચર્ચાઓ બધી છે. મીમાંસકો તો વેદના વાક્યો પરથી હંમેશા સમજાવે એવો આગ્રહ જ રાખે કે વેદમાં સ્પષ્ટ કહ્યું છે કર્મ છોડાય જ નહીં. તો વેદમાં કહ્યું છે એ પ્રમાણે ના છોડાય,
બુદ્ધિ શું કહે, વિવેકી શું કહે એ પણ છોડાય. એટલે વેદના વાક્યોને માત્ર વગર વિચારે સ્વીકારી લેવા એવું વેદાંતિ નથી માનતા. એ વેદના વાક્યો કોને ઉદ્દેશને કહેવાયેલા છે, બસ આટલો જ ભેદ છે. મીમાંસકો એમ કહે કે વેદના વાક્યો બધા મનુષ્ય માટે છે. યાવત જીવમ અગ્નિહોત્રમ જો હોતી, બધા માટે અગ્નિહોત્રનું બધા કર્મનું નિત્ય નૈમિત્તિક કર્મ વિધાન છે. વેદાંતિન કે નહીં, અવિવેકી માટે વિધાન છે, વિવેકી માટે નહીં. એ પ્રકારે ભેદ કર્યો. આ પ્રકારે વેદાંત જુદી શું કહેવાય એને, અને જુદો પંથ કર્યો. મીમાંસકમાંથી આ પ્રકારે એનો જુદો પંથ બનાવ્યો કે ભાઈને આ બે પ્રકારના લોકો છે, અવિવેકી અને વિવેકી. અવિદ્યાયા ચ વિદ્યેતિ જ્ઞાતા. એટલે હા, મુખ્યત્વે બધા અવિવેકી હોય છે, માટે વેદનો મહત ભાગ તો અવિવેકી બધાને લાગુ પડે, પણ અપવાદરૂપ હોય છે. જેને વિવેકી કહેવાય એમનું આ વાક્ય નથી. એ જે ઈચ્છે છે એમાં અવરોધરૂપ છે. અયમ વિક્ષેપ યતિ ભિન્ન આશ્રમી પરિવર્તન ન શક્ય ત્યાં. આ વિક્ષેપ કર્મરૂપે વિક્ષેપ છે ને. યતિ અર્થાત સંન્યાસી સિવાયના બીજા આશ્રમી, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ 3 આશ્રમ છે. તો એ આશ્રમના સભ્યો જે બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, એમના વડે કર્મ આ વિક્ષેપમાંથી મુક્ત થવું શક્ય નથી. ઇતર આશ્રમ દુષ્કર કરવું અઘરું છે. પરિહેતુ ન શક્ય. ટૂંકમાં આ બીજા આશ્રમ એ બ્રહ્મચારી હોય, ગૃહસ્થ હોય, વાનપ્રસ્થ હોય, એ આ કર્મરૂપી વિક્ષેપનો છોડી ના શકે, માત્ર સંન્યાસી જ છોડી શકે. એટલા માટે સંન્યાસનું વિધાન છે કહેવામાં આવ્યું, કર્મ ઇત્યાદિના. તો કહે છે કર્માસક્તસ્ય નૈવ સ્યાત્ કરેચિત સ્વાત્મનિ સ્થિતિઃ નિષિદ્ધ કામ્યયોસ્ત્યાગઃ ન શક્યો દેહધારિભિઃ કર્તુમસ્ય તુ શક્યત્વેપી અસ્તિ દોષો મહાનયમ. કર્માસક્તસ્ય સ્વાત્મની સ્થિતિ કરેચિત નૈવ સ્યાત્. જે કર્મ આસક્ત છે એની આત્મામાં ક્યારે પણ સ્થિતિ કરેચિત ક્યારેય પણ ન થઈ શકે. એક વસ્તુ આ કયું સામાન્ય વાક્ય કહેવામાં આવ્યું. નિષિદ્ધ કામયોસ્ત્યાગ ન શક્યો દેહધારિભિઃ. આ મનુષ્ય માત્ર છે, એને માટે નિષિદ્ધ અને કામ્ય કર્મનો ત્યાગ છે એ શક્ય નથી. દેહધારી એટલે 2-3 આશ્રમ માટે, બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ માટે નિષિદ્ધ અને કામ્યનો ત્યાગ શક્ય નથી. અને કર્તુમસ્ય તુ શક્યત્વેપી. અને ચાલો ભાઈ, તમે ગૃહસ્થ છો અને તમે કામ્યને નિષિદ્ધ કર્મનો ત્યાગ કર્યો પણ ખરો, તો પણ દોષો મહાનયમ. આ મહાન દોષ છે. એ રીતે કર્મ કઈ રીતે આ વિવિધ ઇસ્યુ માટે વિક્ષેપ રૂપ છે એ સમજાવે છે. માટે એનો ત્યાગ શા માટે ત્યાગ કરવો જોઈએ એ સમજાવે છે. તો કહે છે કર્માસક્તસ્ય, કર્મમાં આસક્તિ ધરાવનાર માટે. એટલે શું? કર્મ અનુષ્ઠાન પરસ્ય. કર્મ આસક્તિ કહો, કર્મ અનુષ્ઠાનને રત છે. એટલા માટે એના મનમાં આ પ્રકારનો ખ્યાલ છે કે કર્મ તો કરવું જ જોઈએ.
શાસ્ત્રના વાક્યોનું આ પ્રકારનું અર્થઘટન છે. યાવત જીવમ અગ્નિહોત્રમ જુહોતિ, જ્યાં સુધી જીવંત છીએ ત્યાં સુધી અગ્નિહોત્રાદિ નિત્ય નૈમિતિક કર્મ કરવું જ જોઈએ આવી માન્યતા છે. માટે કર્મ એટલે શાસ્ત્રની આજ્ઞાનું પાલન કરવા માટે કર્મ આસક્ત છે. કર્મ અનુષ્ઠાન પરસ્ય, આમ શાસ્ત્રની આજ્ઞાનું આ પ્રકારનું અર્થઘટન થવાને કારણે અને શાસ્ત્રમાં શ્રદ્ધાવાન છે માટે કર્મ અનુષ્ઠાન પરસ્ય, માટે કર્મના અનુષ્ઠાનના તત્પર છે, એમાં લાગેલો છે. તો કહે છે કે સ્વાત્મની સ્થિતિ કહિચિત નૈવ સ્યાત, આત્મજ્ઞાને સ્થિતિ નિષ્ઠા દુર્લભા. એ વ્યક્તિ માટે આત્મજ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવી નૈવ સ્યાત, ન થાય એટલે દુર્લભા, અત્યંત દુર્લભ છે. એવું તો ન જ કહેવાય કે ન જ થાય. કશી વસ્તુ માટે 100% ના કહેવાય. 100% પ્રોબેબિલિટી, સંભાવના કશા કહેવાય નહીં. એટલે એવું થોડુંક એને માટે એક હવે એસ્કેપ રૂટ રાખે. ટૂંકમાં આમ કહે છે કે ભાઈ નિષ્ઠા દુર્લભ, નિષ્ઠા ન જ થાય એમ નહીં, નિષ્ઠા દુર્લભ છે. કોઈક નીકળે પાછો કે કર્મ કરતાં કરતાં એ નિષ્ઠા મેળવે, બાકી કર્મ હોય તો નિષ્ઠા મેળવે મુશ્કેલી. એવા હવે અપવાદ નીકળે. કોઈક પછી એવો જનક રાજા હોય કે પછી એવા મહાપુરુષો થયેલા છે. સારું, એટલે શું કહેવા માંગો છો આપ? કર્મ ત્યાગસ્તુ ઇતરાશ્રમી દુષ્કર. અને બીજા દરેક આશ્રમમાં તો કર્તવ્ય કર્મ છે. બ્રહ્મચાર્યને પોતાનું કર્તવ્ય કર્મ જે નિત્ય નૈમિતિક કરવું જોઈએ, ગૃહસ્થે કરવું જોઈએ, વાનપ્રસ્થે કરવું જોઈએ. આ બધા માટે કર્મના વિધાન છે ભિન્ન ભિન્ન પ્રકારના. જ્યાં સુધી મારી જાતને બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ તરીકે ઓળખાવતો હોવ ત્યાં સુધી કર્મ ત્યાગસ્તુ ઇતર આશ્રમી દુષ્કર. ઇતર આશ્રમના સભ્ય માટે કર્મ ત્યાગ તો દુષ્કર છે, કરવો શક્ય નથી. તથા ચાલો તમને સમજાવીએ. પ્રાયણ નિષિદ્ધાનામ કામ્યાનામ, બી નિષિદ્ધ અને કામ્ય કર્મનો ત્યાગ તો શક્ય છે બધા માટે. ભલે કયું કર્મનો, એટલે નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ ન કરી શકાય, નિષિદ્ધ કર્મનો ત્યાગ તો કરી જ શકાય. એ ના પાડવામાં આવે છે, આ નહીં ખાવાનું તો કરી શકાય, નહીં કરવાનું કરી શકાય. કામ્ય કર્મ, ભાઈ કામનાથી પ્રેરણા કર્મ ના કરીશ એ પણ સંભવિત છે. તથા પ્રાયણ નિષિદ્ધાનામ કામ્યાનામ ચ કર્મણા ત્યાગ એવ કર્તુમ અશક્ય દૃશ્યતે. આપ કેમ કહો છો કે કર્મનો ત્યાગ શક્ય નથી? એટલે કે વિહિત કર્મનો ત્યાગ, નિત્ય નૈમિત્તિક કર્મનો ત્યાગ તો શક્ય નથી. કેમ? પેલું કામ્ય નિષિદ્ધનો ત્યાગ જ અઘરો છે. પ્રાયણ નિષિદ્ધાનામ કામ્યાનામ જે કર્મણામ ત્યાગ એવ કર્તુમ અશક્યો દૃશ્યતે. આપણે જોઈએ છે મોટાભાગના માણસો માટે નિષિદ્ધ કર્મનો ત્યાગ અને કામ્ય કર્મનો ત્યાગ જ અઘરો છે, નિષિદ્ધનો ત્યાગ અઘરો છે. અંદરની પેલા બધા પ્રલોભનો એટલા પ્રબળ છે ને કે મારી પાસે કરાવી જ દે છે ન કરવાની વસ્તુ. અને કરવાની વસ્તુ કરું તોય પણ કામનાથી પ્રેરણા, ભોગની કામનાથી પ્રેરણા કરું છું. કામ્ય કર્મ એટલે ભોગની ઈચ્છાથી પ્રેરણા થયેલું કર્મ. નિષિદ્ધ કર્મ એટલે જ્યારે મારે કાબુ જ ના રહે ત્યારે થઈ જતું કર્મ. કામ્ય કર્મ ઈચ્છાથી આપણે સ્વતંત્ર કરીએ. નિષિદ્ધ કર્મ થઈ જતો હોય, કોઈ કરતું નથી. ભલે કહ્યું કે નિષિદ્ધ કર્મ ના કરો, કોઈ નિષિદ્ધ કરતું નથી. નિષિદ્ધ કર્મ થઈ જાય છે. ક્યારે થાય? કામ, ક્રોધ, લોભ વગેરે આવગણે વશ થઈને જે કર્મ થતું હોય છે એ નિષિદ્ધ કર્મ હોય છે, એ થઈ જતું હોય છે. એ જ છૂટતું નથી. કઈ બધામાં કામ, ક્રોધ, લોભ હોય જ છે. એટલે પ્રાયણ હવે પછી કામ હોય છે માટે કામ્ય કર્મ થાય, અને ક્રોધનો લોભ માટે નિષિદ્ધ કર્મ થાય. એટલે પ્રાયણ નિષિદ્ધાનામ કામ્યાનામ તે કર્મણામ ત્યાગ એવ કર્તુમ અશક્ય દુષ્ય. આપણે જોઈએ છે મોટા ભાગના લોકો માટે તો
નિષિદ્ધ અને કામ્ય કર્મનો ત્યાગ જ લગભગ અશક્ય જણાય છે. કેમ છે? તેષામ સ્થૂલ સૂક્ષ્મ દેહાભિમાનીના ભોગાનુકૂલત્વાત, કે આ બધા કર્મો ભોગને અનુકૂળ છે. સામાન્ય મનુષ્યને દેહવદભી ટૂંકમાં દેહમાં તીવ્ર અહંભાવ ધરાવનારા, બધા અહંભાવ ધરાવનારા હોય. સ્થૂલ સૂક્ષ્મ દેહાભિમાનીના, સ્થૂળ અને સૂક્ષ્મ દેહની અંદર તીવ્ર અભિમાન ધરાવનારા જે છે, એમને દેહની જે બધી તૃષ્ણાઓ હોય એ જ એમને નિયંત્રિત કરવાની. ઇન્દ્રિયોની તૃષ્ણાઓ સૂક્ષ્મ શરીર, મનની તૃષ્ણાઓ, ટૂંકમાં સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહ તો બિચારા અલ્પ છે, અને તે ઘણી તૃષ્ણાઓ એ સ્તરે ભગવાને મૂકેલી જ છે. સ્થૂળ દેહમાં કામ મૂકેલો છે, સૂક્ષ્મ દેહ ઇન્દ્રિયોમાં મૂકેલો છે. ઇન્દ્રિયાની મનોબુદ્ધિ અસ્યાધિષ્ઠાન, ઇન્દ્રિયોમાં છે, મનમાં છે, બુદ્ધિમાં છે. એ તે વિમોહત્યેશ જ્ઞાન આવૃત, આ વિવેક જ્ઞાનને આવૃત કરીને આ દેહીને મોહ પણ આ જ કરવા ના કર, આ જ કર. ટૂંકમાં આ કામ છે એ બુદ્ધિને એવી રીતે વિકૃત કરે છે કે એના બરોબર જ લાગે કે આ કરવાનું જ છે. પેલો તો કે એને સમજ ના પડે, એને શું ખબર? પ્રેક્ટિકલ નથી માણસો, એ ક્યાંય જીવન જીવ્યા છે, એને શું ખબર પડે? આ પ્રકારે જે કામ્ય કે નિષિદ્ધ કર્મ તો કરવામાં થઈ જતું હોય છે. કામ્ય કર્મ થઈ ઈચ્છાથી થાય છે. એ બધાને એની બુદ્ધિ કામથી પ્રેરાયેલી કે સંચાલિત બુદ્ધિ છે ને, આ બધાને સમર્થન આપે છે કે આ તો આ કરવું યોગ્ય જ છે, મેં કર્યું બરાબર જ કર્યું. તેષામ ભોગ અનુકૂલત્વા, તો જ પછી મનમાં ભોગની ઈચ્છાઓ છે એ નિષિદ્ધ કર્મથી થાકી જાઓ તમે. ચા ને કોફી પી અને કંઈક વધારે પછી જોઈએ, જરા વધારે હાર્ડ જ વસ્તુ જોઈએ. પછી પાન મસાલો, પછી સિગરેટ હોય, પછી એથી વધારે ધીમે ધીમે એની માત્રા વધતી જાય, તીવ્રતા વધતી જાય. અને એ રીતે ભોગાનુકૂળ આ બધા નિષિદ્ધ કર્મો છે ને ભોગને અનુકૂળ છે, એટલા માટે કરવામાં, નહીં તો કોઈ ના કરે. બધાએ જાણ લખેલું જ છે ને પેલા સિગરેટ પીવાથી આમ થશે ને પેલું પેલું બધા વાંચે છે. હવે તો વાંચતા નહીં હોય. પાન મસાલાથી પેલું થાય, સિગરેટથી આ થાય ને દારૂથી ફલાણું થાય. દારૂ પર લખે છે કે નહીં, બધા એના પર લખે છે. એમને એમ કે એનાથી કંઈ ફેર પડે, કયો ફેર ના પડે, કે એનું એ પોતાના કાબુમાં જ નથી. એમને એમ કે હજી એવી સ્થિતિ નહીં પહોંચેલો માણસ, ચાલો થોડો આનાથી નિરુત્સાહ થશે, પણ ચાલો. એટલે ટૂંકમાં મોટે ભાગે જો લોકો જોઈએ છે ને એમના માટે કામ્ય નિષિદ્ધ કર્મ છોડવા એટલા અઘરા છે. એટલે કહે છે નિષિદ્ધ કામ્યો ત્યાગ ન શક્યો દેહધારી બી, એટલે શું? સ્થૂલ સૂક્ષ્મ દેહાભિમાનીના, દેહને ધારણ કરનારા તો બધા જ છે. દેહમાં તીવ્ર અભિમાન ધરાવનારા છે. તીવ્ર અભિમાન ધરાવનારા માટે આ કામ્યને નિષિદ્ધ કર્મ છોડવા પણ બહુ અઘરા છે. ભોગાનુકૂલત્વા, આ કર્મો એમની મનમાં જે ભોગની ઈચ્છા છે ને એને અનુકૂળ છે, માટે ભોગને છોડાય નહીં. તેથી ભોગને ઉત્પન્ન કરનાર કર્મ ના છોડાય. કર્તુમ અસ્યુ શક્યત્વે બી, ચાલો ભાઈ આ કામ્ય નિષિદ્ધ કર્મ છે છોડવાનું શક્ય બને તો પણ, ક્યારે શક્ય બને? કહે છે અસ્ય કર્તુમ, અસ્ય એક અસ્ય છે. અસ્ય એટલે નિષિદ્ધ કામ્ય ત્યાગસ્ય કથંચિત વિવેકેન કર્તુમ શક્યત્વે બી. ચાલો આ નિષિદ્ધ અને કામ્ય કર્મનો ત્યાગ વિવેકથી થાય. એટલે જ્યારે આપણું મન આ આવેગથી મુક્ત થાય, શાંત બને, પછી આપણે ઘટનાનું આપણે આલોચન કરીએ તો શાંત મન વિવેક હોય તો ખબર કે છોડવા જેવું છે, તો એવી રીતે છોડવા તૈયાર થઈએ આપણે. તો કથન વિવેકે એને કર્તુમ શક્યત્વે બી. વિવેક કયો વિવેક છે? વિવેક આટલો જ છે, મારું ગંતવ્ય સ્થાન શું છે,
ધ્યેય નિત્યાનિત્ય ફિત્યને શું હું ઈચ્છું છું જીવનમાં સમજ પડે ને. આપણે જ્યારે આપણું વાહન ચાલે વિવેક શું ગંતવ્ય સ્થાન છે, તેમ જીવન આપણે જીવી રહ્યા છીએ ગંતવ્ય સ્થાન શું છે. દરેક વખતે જેવી રીતે વાહન આપણે ચલાવતા હોય ત્યારે આપણે રસ્તાની પસંદગી શાંતિ કરીએ ગંતવ્ય સ્થાનને ધ્યાનમાં રાખીને, બે કશાને નહીં. અવિવેક કોને કહેવાય? રસ્તો જોઈને પસંદ કરે. હા બહુ સરસ છે, ચાલો અહીંયા પિઝા પાર્લર છે ને અહીંયા ફલાણું થિયેટર છે ને અહીંયા આવું. ટૂંકમાં રસ્તાને જોઈને પસંદ કરનારા અવિવેકી માણસો, ધ્યેયને જોઈને પસંદ કરનારા અવિવેકી માણસો. એ ધ્યેયને ધ્યાનમાં રાખવું જોઈએ. પછી ધ્યેયને નિત્ય કહો, જે કહેવો એ કહો, ધ્યેય મારું શું છે? એ ધ્યેયની જેટલી સ્પષ્ટતા હોય, જેટલી સભાનતા હોય એટલો વિવેક શક્ય બને. એટલું આપણા જીવનની અંદર જીવનનું સંચાલન, વ્યવસ્થાપન, મેનેજમેન્ટ એ શક્ય બને. અસ્ય નિષિદ્ધ કામ્ય ત્યાગસ્ય કથંચિત વિવેકેન કર્તુમ શક્યત્વે બી. તો એટલે આ વિવેક છે ને સતત જીવન જીવતી વખતે વિવેક, જીવનનું નક્કી કરવા માટે ચાલો નિત્યાનિત્ય વસ્તુ વિવેક, જીવનનું શું ધ્યેય છે એ નક્કી કરવા માટે નિત્યાનિત્ય વસ્તુ વિવેક બરાબર છે. પરંતુ જીવન જીવતી વખતે વિવેક એટલે શું? કયો રસ્તો મને ધ્યેય ગંતવ્ય સ્થાને પહોંચાડે છે અને કયું પસંદગી ગંતવ્ય સ્થાને પહોંચાડે છે. હિયત અર્થાત એવું પ્રયોગવૃણીતે આ શ્રેય પ્રેય સતત મારી સમક્ષ આવતા હોય છે. તો શ્રેય આદા સાધુ ભવતી, શ્રેયને પસંદ કરનારનું કલ્યાણ થાય છે. શ્રેય અભિપ્રેયસો વૃણીતે એ પ્રેયનું આકર્ષણ હોય છે, એનું ઉપરવટ થઈને શ્રેયની પસંદગી કરે. તો બધાએ પસંદ કરે જ ને. આ પ્રેય વસ્તુ એ આકર્ષણ કરનારી છે. એટલા માટે આકર્ષણનું ઉપરવટ થઈને શ્રેય જે છે એની પસંદગી કરવામાં વિવેક જોઈએ ને આંતરિક બળ જોઈએ, વિવેકનું જ બળ જોઈએ. કથનથી વિવેકને કર્તુમ શક્યત્વે બી કર્મવિહિ અન્યૈ આશ્રમૈ ચોદિતમ શાસ્ત્રવિહિતમ. એ પછીના શ્લોકમાં કહે છે. ચાલો એટલે હા, શક્યત્વે બી અયમ ઉત્તર શ્લોકે વક્ષ્યમાણ ઉભયતઃ પાશરજુનવો દોષ પ્રાપ્નોતિ એવ. પછીના શ્લોકમાં કહે છે કયો દોષ થાય છે. આ શ્લોકમાં કહ્યું કે વિવેકથી આપણે પેલું કર્મ છોડી પણ દઈએ, એ કર્મ છોડી દો, પછી એથી આગળ વિવેક કરો કે બ્રહ્મજ્ઞાન મારું ધ્યેય છે, મારે આ કરવાના અવરોધરૂપ છે, એ પ્રકારે છોડી દો. ઉત્તર શ્લોકે વક્ષ્યમાણ ઉભયતઃ પાશરજ્જુને એવો દોષ, તો બંને બાજુ ઉભયતઃ પાશરજ્જુ, દોરડાની બંને બાજુ ગાળિયા છે, બંને બાજુ પકડાયો છે. અથવા ડબલ એજેડ સોળ અંગ્રેજીમાં કહે, બે ધારી તલવાર એમ કહેવામાં આવે. એવી જાતનું બંને બાજુ, આમ હોય તોય વાગે ને પેલું હોય તોય વાગે. એટલે ઉભયતઃ પાશરજ્જુ નિભો, એના જેવો નિભો એટલે એની તુલના સમાન. દોષ પ્રાપ્તનો દેવ, એ કદાચ ને વિવેકથી પ્રેરણા કર્મ ત્યાગ કરે તો પણ પછીના શ્લોકમાં કહેવામાં આવશે એવો બે ધારી તલવાર જેવો દોષ પ્રાપ્ત થાય છે. તો કરો તોય નહીં, કરો તોય દુઃખ, ન કરો તોય દુઃખ, બંને રીતે. એ પછી આપણે જોઈશું કાલે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ